નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારીમાં બીએલઓની કામગીરી દરમિયાન માતાની તબિયત લથડી અને જેમાં દીકરી મેદાનમાં આવી છે. બીએલઓ શીતલ પટેલની કામગીરીના ભારણ હેઠળ તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેઓ સીધા આઈસીયુમાં દાખલ કરાયા છે. બીએલઓ શીતલ પટેલે પોતાના દીકરાના લગ્ન હોવા છતાં ફરજ નિભાવી હતી. ફરજ નિભાવવા છતાં ઉપરી અધિકારીઓ દ્વારા કામગીરી અંગે દબાણ કરવામાં આવતા બીએલઓની તબિયત લથડી અને શીતલ પટેલને ઉપરી અધિકારીએ કલેક્ટરના નામે ધમકાવ્યા હતા. કલેક્ટર નોટિસની ધમકી આપવા સાથે બીએલઓને સવારે હાજર થવા ફરમાન કરાયું હતું. સરકારી કામગીરીના ભારણનો મામલો બીએલઓની દીકરીને ધ્યાને આવતા તેમણે મોરચો ખોલ્યો છે. મારું નામ રાજવી પટેલ છે. મારા મમ્મીનું નામ છે શીતલબેન જગદીશચંદ્ર પટેલ. એ આંબેડકર સ્કૂલમાં ઉપશિક્ષક તરીકે કામ કરે છે અને અત્યારે બીએલઓની કામગીરી સંપૂર્ણપણે નિભાવી રહ્યા છે. અને આજે બનાવ એવો બન્યો કે સાંજે મમ્મી આવીને અચાનક આવીને ખૂબ રડવા લાગ્યા અને અમે ટેન્શનમાં આવી ગયા કે કેમ રડે છે. મેં પૂછ્યું તો કીધું કે હું કામગીરી બધી કરું જ છું. મારા ભાઈના મેરેજ હતા 21, 22, 23 નવેમ્બરના રોજ. ત્યારે પણ મમ્મીએ ત્યાં ફરજ બજાવી છે અને મારા ભાઈની જાન 1 વાગે કાઢવાના હતા, તે પણ અમે 4 વાગે કરી છે, કારણ કે મમ્મી સ્કૂલમાં હતા અને આ કામગીરી કરી રહ્યા હતા. અને આટલી કામગીરી કરવા છતાં આજે પછી સવારે એમના જે સેક્ટર ઓફિસર હતો એમના ફોન આવ્યો કે શીતલબેન, તમારી કામગીરી ખૂબ જ ધીમી છે, તમે કંઈ કામ નથી કરતા. અને એ બધું તો ઠીક, અને પછી બધું પર્સનલ વાત પર આવીને ગમે તેમ બોલવા લાગ્યા હતા. હવે ગમે તેમાં શું બોલે મને એટલી ખબર નથી, પણ મમ્મીને પ્રેશરની પેલું રહે છે, એટલે અમે ખાલી એમ જ ચેકઅપ કરાવવા આવ્યા, કારણ કે મમ્મીની હાલત બહુ જ ખરાબ હતી. તો એક હોસ્પિટલમાં ચેક કરાવ્યું અને ત્યાં જે એમના રેગ્યુલર ડૉક્ટર છે તે હાજર નહીં હતા, એટલે અમે અત્યારે પારસીમાં લાવ્યા અને પારસીમાં જેવું ચેકઅપ કરાવ્યું એમનું 179 પ્રેશર બતાવતું હતું. એટલે ડૉક્ટરે તરત જ કીધું કે આપણે એડમિટ કરી દઈએ, અને ખાલી એડમિટ કરવાના હતા, પણ પછી એવું પણ કીધું કે પ્રેશર સતત હાઈ ને હાઈ રહે છે, સો આપણે આઈસીયુમાં કરવા પડશે. તો અત્યારે મમ્મી આઈસીયુમાં છે અને કાલે સવારે એમઆરઆઈ કરવાના છે. તો હવે કાલે ખબર પડશે કે શું રિપોર્ટ થશે અને શું આવશે તે. પણ પ્લીઝ અમારી એટલી જ અપીલ છે કે આ મારો મમ્મીનો સવાલ નથી, ખાલી ઘણા બધા ટીચરોનો સવાલ છે અને ઘણા બધા શિક્ષકોનો સવાલ છે. મારી મમ્મી તો ચલો બાઇક ચલાવે છે અને થોડું કામ કરી પણ શકે છે, બીજા બધા જેને બાઇક નથી આવડતી તે કેવી રીતે કરશે? તો આ ખાલી મમ્મીનો સવાલ નથી, બીજા બધાનો સવાલ છે. તો પ્લીઝ આ પ્રત્યે કંઈ કરો અને સોલ્યુશન લાવો પ્લીઝ.